વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય સંસ્કૃતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 4 એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના અન્ય વિષયના વિડીયો પણ આપણી ચેનલ પર મુકાઈ ગયા છે અસાઇનમેન્ટના, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો અને સાથે સાથે પેપર સોલ્યુશનના વિડીયો પણ આપણી ચેનલ પર મૂકવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, એ પણ ત્યાંથી તમે જોઈ શકો છો. અહીંયા છે નીચેના પ્રશ્નના ગુજરાતીમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે એમાં આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે આપણો, દક્ષિણ પાદમ ગીતમાં બાળકોને જાતે શું કરવાનું કહ્યું છે? તમારે દક્ષિણ પાદમ ગીતમાં બાળકોને જાતે ગોળ ગોળ ફરવાનું કહ્યું છે. એના પછી બીજું છે, દક્ષિણ પાદમ ગીતમાં શરીરના બધા અંગોની કસરત કઈ રીતે કરવાનું કહ્યું છે? તેમાં આવશે દક્ષિણ પાદમ ગીતમાં શરીરના બધા અંગોને આગળ પાછળ અને બધાને ભેગા થઈને ગોળ ગોળ ફરવાનું કહ્યું છે. ત્રીજું છે, દક્ષિણ પાદમ ગીતમાં આપણને બધાને શું શું કરવાનું કહ્યું છે? તો એની અંદર આવશે દક્ષિણ પાદમ ગીતમાં આપણને બધાને ભેગા મળીને રમવાનું, બધાને ભેગા મળીને ગીત ગાવાનું, બધાને ભેગા મળીને ખાવાનું અને બધાને ભેગા મળીને નાચવાનું કહ્યું છે. ચોથું છે, અંતે અનિલ રાજીવની શાળા વિશે શું કહે છે? તો અંતે અનિલ રાજીવની શાળા વિશે કહે છે, તમારી શાળા ખરેખર સુંદર છે. પાંચમું છે, રાજીવ રિસેસમાં શું કરે છે? એની અંદર લખીશું, રાજીવ રિસેસના સમયમાં શાળાના મેદાનમાં રમે છે. એના પછી છઠ્ઠું છે, મારો વાહન ગોરો છે, મારા હાથમાં વીણા છે, મારું વાહન મોર છે, હું કોણ છું? તેમાં આવશે જવાબ ભારતી, શારદા, સરસ્વતી. એના પછી છે સાતમું, હાથ, ગળા અને કાનના સાચા આભૂષણો કયા છે? તેમાં આવશે હાથનું ઘરેનું દાન છે, ગળાનું ઘરેનું સત્ય છે, કાનનું ઘરેનું દાન છે. આઠમું છે, માતા દારાને શું આપે છે? તો માતા દારાને મીઠાઈ આપે છે. એના પછી નવમું છે, કવિએ પિતાને કેવા કહ્યા છે? તેમાં આવશે કવિએ પિતાને દેવ જેવા કહ્યા છે. દસમું છે, ધારા તેના જન્મદિવસે શું શું કરે છે? તેમાં આવશે ધારા તેના જન્મદિવસે સરસ્વતી માતાના ચિત્રની પાસે જાય છે, તે નવું વસ્ત્ર પહેરે છે, તે 11 દીવા પ્રગટાવે છે અને સરસ્વતી માતાની પૂજા કરે છે. 11મું છે, ભારત દેશનો મુદ્રાલેખ શું છે? તેમાં આવશે ભારત દેશનો મુદ્રાલેખ સત્યમેવ જયતે છે. એના પછી 12મો પ્રશ્ન છે, રાજીવનો વર્ગખંડ ક્યાં આવેલો છે? તેમાં આવશે રાજીવનો વર્ગખંડ પ્રાર્થના ભવનની બાજુમાં જ છે. એના પછી 13મા નંબરનો પ્રશ્ન છે, એ જોઈએ. તો એમાં આપણને આપેલું છે, કોને કોને દેવતુલ્ય માનવા જોઈએ? તો એની અંદર આપણે લખીશું માતા, પિતા અને અતિથિને દેવતુલ્ય માનવા જોઈએ. એના પછી આગળ 14મા નંબરનો પ્રશ્ન છે, એમાં જોઈએ. તેમાં છે, સજ્જનનો દુર્જનોથી કઈ રીતે જુદા પડે છે? તેમાં આપણે લખીશું, સજ્જનોના મન, વચન અને કર્મની એકરૂપતા જોવા મળે છે, જ્યારે દુર્જનોના મન, વચન અને કાર્યમાં એકરૂપતા હોતી નથી. આમ સજ્જનો દુર્જનોથી જુદા પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.